عنكم الرجس أهل البيت ويطهركم تطهيرا. اللهم صل على محمد ولعنة الله على أعدائهم أجمعين من الآن إلى يوم الدين. رب اشرح لي صدري ويسر لي أمري واحلل عقدة من لساني يفقهوا قولي. أما بعد، السلام عليك يا نور الله في ظلمات الأرض. درود पढ़े मोहम्मद वाले मोहम्मद पर। एक गरीब वतन कैद में मर गया, एक गरीब वतन कैद में मर गया। पुल पे बगदाद के, पुल पे बगदाद के है जनाजा रखा। एक गरीब वतन कैद में मर गया, जिसके 18 बेटे जवान साल थे, उसकी मैयत को मज़े दूर लेके चले। बैन करती रही, बैन करती रही, साथ में सैयदा। एक गरीब वतन कैद में मर गया, एक गरीब वतन कैद में। अजनबी शहर है, दूर रहे ले वतन, तेरे बाबा को दे कौन हुसैनो कफन। आओ जल्दी वतन, आओ जल्दी वतन से इमाम रज़ा। एक गरीब वतन कैद गया, एक गरीब वतन कैद में गया। सब्र करना है सुगैरा के जैसा तुझे, रास्ता देखना बाप का छोड़ दे। जाके मासूम जाके मासूम कुम से कह दे हवा। एक गरीब वतन कैद में मर गया, एक गरीब वतन कैद में रह गया। दूर पड़े हज़रत इमाम मुस्लिम करबला आज बेमुनासिबत क्या मजलिस છે। એક એ ઇમામ, એ ગરીબ ઇમામ, એ મસલૂમ ઇમામ કે જેમને 14 વર્ષ સુધી કેદમાં રાખવામાં આવ્યા અને મુસીબત અને દુઃખને સહન કરતા કરતા कैदखानाની અંદર એમની રૂહ કબ્ઝ થઈ, એમને શહીદ કરવામાં આવ્યા શહેરથી।
અઝીઝાન મોહતરમ અને બીજી મુનાસિબત હઝરતે અબુ તાલિબ મુહસિન ઇસ્લામની વફાતની રાત છે. ઇન્શાઅલ્લાહ કોશિશ કરીશ કે બેના ઉપર બે મઝલૂમના ઉપર થોડી થોડી ગુફ્તગુ કરવામાં આવે. સાતમા ઇમામની આપણે વાત કરીએ. આપણા સાતમા ઇમામ કેટલી ઓલાદ હતી? સાતમા ઇમામની આપણે આના પહેલા આ બારામાં ચર્ચા કરી ચૂક્યા છીએ. સાતમા ઇમામની ઓલાદ કેટલી હતી? કેટલી હતી શેખ રાહિલ? કેટલી? સાતમા ઇમામની. આઠમા ઇમામની નહીં, સાતમા ઇમામની. આઠમા ઇમામની બરાબર છે, એક છે, પણ સાતમા ઇમામની કેટલી હતી? તમને મન લાગે છે જો આપણે બીબી માસુમાની શહાદતમાં બી કીધો તો, શહાદતની વિલાદતમાં કીધો તો, પછી આ શહાદતમાં, અને પછી હમણાં આઠમા ઇમામના બારામાં બી ચર્ચા થઈ, એમાં બી કીધો હતો આપણા સાતમા ઇમામની ઓલાદથી. સાતમા ઇમામની વિલાદતમાં બી મને લાગે છે આપણે ચર્ચા થઈ હતી. મારે ઘડી ઘડી કેવું ખપે કે તમે મોલાના 2 મહિના પહેલાની વાત કરો છો, અમને સવારના નાસ્તામાં શું ખાધું એ યાદ નથી. કેટલી 47? હા 39. જરાક બાજુમાં આવી ગયા, માશાઅલ્લાહ બાજુમાં આવી ગયા છો. 37 કેટલી બચ્ચાઓ કેટલી હતી આપણા સાતમા ઇમામની ઓલાદ? 37. અને દીકરા કેટલા હતા? આ બધું વારંવાર કહીશ ને ઇન્શાઅલ્લાહ બધાને મોઢેથી પાક્યા ઇન્શાઅલ્લાહ. આપણે 2 વર્ષમાં કોશિશ કરશું કે મેક્સિમમ બધાને આ બધું યાદ થઈ જાય આપણા માસુમીના બારામાં. કેટલા દીકરા હતા? આપણા બરસ કેમાંય પડ્યો એટલે બરસ નામ સાંભળ્યો ધ્યાનથી. આપણે આઠમા ઇમામના સાતમા ઇમામના દીકરા કેટલા હતા? जिसके कड़ी હતી ને હમણાં, जिसके 18 बेटे हो जवान साल के. કેટલા દીકરા હતા? આપણે કહ્યું તો 18 એટલે 18 ઉર્દુમાં 18 કહેવાય ને. 18 વર્ષ 18 દીકરા હતા ઇમામને. અને દીકરીઓ કેટલી હતી? હવે તો માઈને પ્લસ કરવાનું રહ્યું ને ખાલી. કેટલા? 19 દીકરીઓ હતી. પણ આપણા સાતમા ઇમામ એક મઝલૂમી એ હતી કે આપણા સાતમા ઇમામ જ્યારે શહીદ થાય છે તો કોઈ એમની પાસે નહોતા. આ બહુ મોટી એક મઝલૂમિયત હતી. કોઈ એમની પાસે નહોતા. બધી ઔલાદ જે છે મદીનામાં. આપણા સાતમા ઇમામના પપ્પાનું નામ શું? ઇમામે જાફર સાદિક અલૈહિસ્સલામ. મમ્મીનું નામ શું? બીબી હમીદા. બીબી હમીદા ખાતુન. બીબી હમીદા હતું સાતમા ઇમામના મમ્મીનું નામ, બરાબર છે? બીબી હમીદા હતું. અને ઇમામની ઉંમર કેટલી હતી? કેટલી આયુષ કેટલી હતી? કેટલું જીવ્યા ઇમામ? કેટલા વર્ષ? 55 વર્ષ જીવ્યા ઇમામ. સે કોણ? સેંગ. ગુજરાતીમાં શું કહેવાય? 55 વર્ષ. અને ઇમામની 120 હિજરીમાં ઇમામનો જન્મ થયો અને 128 હિજરીમાં ઇમામ જનૈમાં 183 આપણે કહીએ એમાં ઇમામની શહાદત થઈ. એટલે સેકન્ડ સેંગ ઇમામની જિંદગી હતી 55 યર્સ. અઝીઝાન મોહતરમ, આ ઇમામનો જે આ જમાનો હતો ને બહુ સખ્ત હતો ઇમામ માટે. કારણ કે ઇમામને મદીનાથી બોલાવી લેવામાં આવ્યા અને ઇમામને જે છે વધારે બાદશાહ હારૂન રશીદે પોતાની નજરોની સામે રાખ્યા. ઇમામને વધારે પડતો ઇમામનો ટાઈમ કેદખાનામાં પસાર થયો. એટલા માટે કે ઇમામથી એને ડર લાગતો હતો. ડર શું હતો? ઇમામ કંઈ કરવાના નહોતા. ઇમામ એની હુકુમતને બી નહોતા ચાહતા. પણ આ બાદશાહોને એક બીક હતી કે ઇમામ જે છે એ લશ્કર ભેગું કરશે અને અમારા ખિલાફ બધાને ઊભા કરશે ને. ઇમામને દુનિયાવી હુકુમતની કોઈ ફિક્ર નથી હોતી. એટલા માટે કે જેના બાપ અને દાદા જન્નતના જવાનોના સરદાર હોય એ દુનિયાની હુકુમત લઈને શું કરી શકે? એને શું કરી? આ હક છે ઇમામનો. દુનિયાની હુકુમત હક ઇમામનો છે.
આ દુનિયામાં હક ઇમામનો છે કે હુકુમત કરે, પણ આ ઝાલિમોએ હંમેશા આ બધા જુલ્મ કર્યા છે. એટલે જ અલ્લાહે એની આખરી હુજ્જતને ગૈબતમાં રાખી દીધી. અને ઇન્શાઅલ્લાહ જ્યારે આપણે બધા તૈયાર થશું ને ત્યારે એ હુજ્જતે ખુદા આવશે અને ઇમામની હુકુમત એટલી પાવરફુલ, એટલી મજબૂત હશે કે ઇમામ પૂરી દુનિયાની અંદર હુકુમત કરશે ઇન્શાઅલ્લાહ. અઝીઝાન મોહતરમ, સાતમા ઇમામની વગર વાત કરે, તમને ખબર છે કે સાતમા ઇમામનો જે જમાનો, છઠ્ઠા ઇમામના જમાનાથી જ તે આપણા સાતમા ઇમામને એક મઝલૂમિયત ચાલુ થઈ ગઈ હતી. એ શું હતી કે છઠ્ઠા ઇમામના જે દીકરા હતા, મોટા દીકરાનું નામ શું હતું? ઇસ્માઇલ હતું. છઠ્ઠા ઇમામના મોટા દીકરાનું નામ શું? ઇસ્માઇલ. અને સાતમા ઇમામ જે છે એ નાના હતા. એટલે ઇમામ કરતા બી કોઈ નાના હતા, જે સાતમા ઇમામ કરતા, પણ ઇસ્માઇલ કરતા નાના કોઈ હતા, એના કરતા બી ઇમામ નાના હતા ઇમામ. હવે એક મઝલૂમિયત આપણા સાતમા ઇમામની શું છે? એ છે કે જ્યારે ઇમામે જાફર સાદિક અલૈહિસ્સલામ ઇમામની શહાદત થઈને એમના પછી ઇમામતના બારામાં બહુ ઇખ્તિલાફ થયો, બહુ પ્રોબ્લેમ થયા ઇમામતના બારામાં. કેટલાય લોકો જે છે એમ કહેતા હતા કે ઇસ્માઇલ ઇમામ છે. કેટલાય લોકો, આજ તમને ખબર છે ને જે આ ઇસ્માઇલી ક્યાંથી આવ્યા? કોણ છે આ ઇસ્માઇલી? આજે પણ છે ને એ આપણા છઠ્ઠા ઇમામના મોટા દીકરા ઇસ્માઇલ હતા ને, એમને માનવા વાળા બધા ઇસ્માઇલી છે. એ બધા ઇસ્માઇલી છે. આપણે શું કામ ઇસ્ના અશરી છીએ? કારણ કે આપણે સાતમા ઇમામને માન્યા. જે લોકો ઇસ્માઇલને માન્યા ઇમામ તરીકે, એ લોકો બધા ઇસ્માઇલી થયા અને એ લોકોની ઇમામતનો સિલસિલો હજી સુધી ચાલુ છે, એમની ઓલાદ 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 એવી રીતના. પણ આપણે સાતમા ઇમામમાં જે છે આપણે ઇમામે ઝમાના સુધી પહોંચે છે અને આપણે એમ અકીદો છે કે ઇમામે ઝમાના અલૈહિસ્સલામ ગૈબતમાં છે. હવે એમના પછી કોઈ ઇમામ નથી. હવે અહીંયા આગળ જે છે આપણે કેમ ખબર પડે કોણ ઇમામ છે? શું સાતમા ઇમામ જ ઇમામ છે કે ઇસ્માઇલ ઇમામ છે? તો એની પહેલામાં જે દલીલ છે ને, દલીલ એની મજબૂત દલીલ છે કે ઇસ્માઇલનો ઇન્તકાલ હજી ઇમામે સાદિક અલૈહિસ્સલામ જીવતા હતા, ઇસ્માઇલ ગુજરી ગયા હતા. સૌથી મોટી દલીલ તો આ જ છે. કારણ કે ઇમામ જ્યાં સુધી એક ઇમામ જીવતા હોય ને, બીજા ઇમામ હોદ્દા પર નથી આવી શકતા, ના આવી શકે. કોઈ દિવસ જોયું મૌલા અલી ઇમામ હતા ત્યારે ઇમામે હસન ઇમામ બન્યા હોય ખરી, અલ્લાહ તરફથી નક્કી છે, પણ ઇમામતના હોદ્દા ઉપર નથી આવ્યા. ઇમામે હસન અલૈહિસ્સલામ જ્યાં સુધી ઇમામતના હોદ્દા ઉપર હતા, ઇમામે હુસૈન નથી આવ્યા. જ્યાં સુધી એક ઇમામ હોય. ઇસ્માઇલ ક્યારે મરી ગયા? હજી ઇમામે સાદિક અલૈહિસ્સલામ જીવતા હતા અને ઇસ્માઇલ દુનિયાથી ચાલ્યા ગયા. તને ખબર, ઇમામે સાદિક અલૈહિસ્સલામ છે ને, ઇસ્માઇલનું જ્યારે મરણ થાય છે ને, ગુજરી જાય છે, તો ઇમામ એના મૈયત પાસે લોકોને ભેગા કરે અને બધા એને કહે છે, તમે બધાએ ધ્યાન રાખજો, ઇસ્માઇલ મરી ગયા છે. શું કામ એમ બોલે છે ઇમામ? વારંવાર તમને કહું છું, સાંભળો છો બધા, ઇસ્માઇલ ગુજરી ગયા છે, જોઈ લેજો. ઇમામને ખબર હતી કે પાછળથી અમુક લોકો એવા ઊભા થવાના છે. તમને ખબર છે માણસો છે ને, માણસો બે જાતના હોય. આપણી ગુજરાતી જબાનમાં કેટલા હોય? કેટલી જાતના હોય? બે જાતના. એક ડાયા હોય અને બીજા દોઢ ડાયા. સાચી વાત છે ને? એક ડાયા હોય ને બીજા કેવા હોય? દોઢ ડાયા હોય. દોઢ ડાયા હોય ને, દોઢ ડાયા એ ઇમામનું ના માને. ઇમામ કે હા, ઇમામ બોલે કે ડાયા ના હોય, બધા શું કે ના. એક કોમની અંદર એક ચીજ જે છે ને એ આપણે બહુ હોય, ખબર છે? ઘણા લોકોને એમ કે ને, મને એમ લાગે છે એમ બોલે, ખબર છે ને? શું લાગે છે? મને લાગે છે. શું કે? હું કહું છું, મારું કેવું છે, હું કહું એમ થાય. આ બધા કોણ છે ખબર છે? આ કોણ છે બધા? ડાયા નથી, આપણે દોઢ ડાયા છે. જેના અંદર આ બધું હોય ને, એ ઓવર, ઇંગ્લિશ માં ઓવર સ્માર્ટ.
હે એ પોતાની જાતને કઈ સમજે છે, એ હકીકતમાં દોડડાયો છે, એ બધે માથું મારશે. જોજો તમે બધે માથું નાખશે. કેમ? એને એમ કે મારામાં અંદર કંઈક છે, એને અંદર એમ છે કે મારા અંદર કંઈક છે. હે ને તમે રસૂલે ખુદાની જિંદગીને જોઈ લો. રસૂલલ્લાહ ક્યારેય નથી કીધા કે મને આમ લાગે છે, નથી કીધા રસૂલલ્લાહ. રસૂલલ્લાહ આટલી મોટી હસ્તી હતા, અકલે કુલ હતા, એની કોમ્પ્લે હતી. આ અકલ છે ને 100% હતી. તમારી ને મારી 50% નથી. આપણે આપણું મગજ જે છે ને આ ઘણી જગ્યાએ હાલતું નથી, આપણને ખબર નથી આપણું મગજ કેટલું છે. રસૂલલ્લાહને અકલે કુલ કહેવાતા. 100% એમની અકલ હતી. છતાં પણ જ્યારે કોઈ ડિસિઝન લેવાતો બધાને પૂછતા તમે શું કહો છો? શું કરતા? તમે શું કહો છો? બરાબર છે ને? રસૂલલ્લાહ એમ ના કહેતા મને આમ લાગે છે. એમ ક્યારેય ના કહેતા. હું એમ કહું છું એમ ના કહેતા. આ સમજવાનું છે મારા અજીઝો. જ્યારે હુજ્જતે ખુદા અલ્લાહની હુજ્જત જમીન પર હોય, ઈ પણ એમ ના કહેતી હોય કે મને આમ લાગે છે. મારી જેવાને કાઈ ના આવડતું ઈ વચ્ચે વચ્ચે બોલશે છે હું આમ કહું છું, મને આમ લાગે છે. હું હોશિયાર સમજુ છું હે ને? જાણકારી મારા અજીઝો. અચ્છા, રસૂલે ખુદાની અંદર કેટલી હોશિયારી હતી અને અલ્લાહ શીખવાડ્યું હતું, ખુદા તરફથી કહેવામાં આવ્યું હતું ફબિમા રહમતિન મિનલ્લાહ લિંતા લહુમ. પછી અલ્લાહ કીધું કે રસૂલ અલ્લાહની રહેમતથી તમે જે લોકોની બાજુમાં ગયા અને તમે લોકો સાથે નરમાશથી કામ લીધા તો લોકો તમારી બાજુમાં આવ્યા. તો હવે શું કીધું? એ રસૂલ હવે તમારે શું કરવાનું છે? તમે બધાય સાથે નરમાશથી કામ લીધા એટલે લોકો બધાય તમારી બાજુમાં ભેગા થઈ ગયા. અગર તમે સખત હોત તો લોકો તમને મૂકીને હાલ્યા ગયા હોત, તમારી પાસે ના હોત. પછી શું કીધા? શાવિરહુમ. એ રસૂલ તમે હોશિયાર છો, કોઈ શક નથી, પણ હવે તમે પણ લોકો સાથે મશવરો કરજો. રસૂલને કહે છે અલ્લાહ, એ રસૂલ તમારે બી લોકો સાથે મશવરો કરવાનો છે, બરાબર ને? પછી ફૈઝા અઝમતા, રસૂલ મશવરો કરજો, પણ તમને જે બરાબર લાગે એ તમે કરજો. એક કમિટી બોલાવીને કમિટીમાં મામરે બધા ભેગા થાય હોય ને, બરાબર છે? તો પ્રમુખ સાહેબ શું કે તમે શું કહો છો ભાઈઓ? કે ને ભાઈઓ તમારું શું કેવું છે? તું શું કહેશો ભાઈઓ? તમે બધા પોતાનો મત આપો. પછી છેલ્લે ડિસિઝન પ્રમુખ સાહેબ આપે. એમ જ હોય ને? એમ સિસ્ટમ હોય ને આ બધા દુનિયામાં એમ જ હોય. છેલ્લો ડિસિઝન કોનો હોય? પ્રમુખ સાહેબનો હોય, પ્રેસિડેન્ટ હોય, બરાબર છે ને? રસૂલલ્લાહ માટે ખુદાએ કીધું એ રસૂલ બધાય સાથે મશવરો કરો, બધાયનું સાંભળો અને છેલ્લે તમારે ડિસિઝન લેવાનું પછી. હે ને? આ સિસ્ટમ છે મારા દીધો. આ સિસ્ટમને આપણે સમજવાની છે, પણ બધાયને સાંભળતા શીખો, બધાયને આવકાર આપતા, બધાયના બોલને કાનમાં લેતા શીખો. એવું ના હોય કાન બંધ હોય ને ખાલી મોઢું જ ખુલ્લું હોય, કોઈનું સાંભળવાનું નહીં, બધાયને સંભળાવવાનું જ ખાલી. એમ ના હોય. સિસ્ટમ આ છે આપણને જે અલ્લાહ તાલાના રસૂલ તરફથી અને અલ્લાહ તરફથી શીખવાડવામાં આવી છે. તો આ એવા લોકોની વાત કરીએ આપણે. કોણ લોકો? કે જે ઇમામે સાદિકની હાજરી છે. ઇમામે સાદિક વારંવાર કહી રહ્યા છે, છતાંય શું કર્યા? ઇમામે સાદિકની આંખ બંધ થઈ અને ઇમામે સાદિકને કીધું ના, તમારી વાત એક્સેપ્ટ નથી, અમને એમ લાગે છે કે ઇસ્માઈલ હોવો જોઈએ. શું કર્યા? ઇમામ માસૂમ અલ્લાહની હુજ્જત કઈ છે? ઇમામે કાઝિમ છે હુજ્જત, ઇમામ છે, પણ અમને એમ લાગે છે. એમાં એક ટોળું ઊભું થયું અને એ ટોળાએ અમને લાગવાના કારણે તમે જો એ જે અમને લાગે છે એમ હતું ને, મને લાગે છે બધા એમ કહેતા હતા ને અમુક જણા, એના કારણે એ લોકો કયામત સુધી ગુમરાહ થઈ ગયા, હિદાયતના રસ્તાથી હટી ગયા. ધ્યાન રાખવાનું છે આપણે મારા અઝીઝો. અને પછી નતીજો શું આવ્યો? ઇમામે કાઝિમ અલૈહિસ્સલામને છોડી દીધા અને એક ફિરકો અલગ થઈ ગયો અને એ જ ફિરકામાંથી પેલા ઇસ્માઈલ, પછી આગળ જતા જતા એમાંથી હોરા લોકો આવ્યા બધા. આ રીતના ફિરકા વધતા ગયા મારા અઝીઝો. તમે જો અને આ ચીજ તમે જો હઝરત અબુ તાલિબના જમાનામાં આવી જાવ તમે. આજ આપણે એમની બી શહાદતની વાત કરે છે ને, એમની બી વફાતની વાત કરે છે આજે મજાલિસ છે. તો હઝરત અબુ તાલિબના જમાનામાં હઝરત અબુ તાલિબને હું એમ કહું કે માણસો કેમ એમના ઈમાન બારામાં ચર્ચા કરી શકે? હઝરતે અબુ તાલિબ, વિચાર કરો, અબુ તાલિબના ઈમાન બારામાં વાત કરી રહ્યા છો, ઈમાન લાવ્યા કે ના લાવ્યા.
ભાઈ અબુ તાલિબના ઈમાનની ચર્ચા ન કરો. જે અબુ તાલિબ જેને પાળે છે એ કુલ્લે ઈમાન બની જતા હોય છે. સલાત પઢો મોહમ્મદ વાલે. હઝરત અબુ તાલિબના બારામાં શેની બહેસ, શેની ચર્ચા. અબુ તાલિબની વાત કરો, અબુ તાલિબના મર્તબાને તો સમજો. અબુ તાલિબની બે ગોદ છે. એક ગોદમાં જે છે ઈ નબુવત પરવાન ચડી રહી છે, એક ગોદમાં ઇમામત પરવાન ચડી રહી છે. અબુ તાલિબ જેને પાળે છે ને તો એક મોહમ્મદ મુસ્તફા બને છે, એક અલી મુર્તઝા બને છે. પણ છતાંય અમને એમ કે છે, અમને એમ લાગે છે કે અબુ તાલિબ ઈમાન લાવ્યા જ નથી. એ ચર્ચા લઈને ભાઈ શું કામ અબુ તાલિબના ઈમાનની ચર્ચા કરી રહ્યા છો ખબર છે? કારણ કે દુશ્મની અલીથી છે. આખી જિંદગી મૌલા અલીના કોઈ નક્સ, કોઈ ખામી, કોઈ બુરાઈને તલાશ ન કરી શક્યા તો મૌલા અલીના બાપ અબુ તાલિબને લઈ આવ્યા. કારણ કે અહીંયા ગોતવાથી ન મળ્યું, આમાં ગોતવાથી ન મળ્યું એટલે અબુ તાલિબને વચ્ચે લાવ્યા. હા, એ કોઈ દિવસ ઈમાન નથી લાવ્યા. વિચાર કરો અબુ તાલિબ કોણ છે? અબુ તાલિબ નબુવતને બચાવવા માટે, પૈગંબરને બચાવવા માટે ક્યારેક પોતાના દીકરા તાલિબને સુરાવી દે ખાટલા ઉપર, ક્યારેક અકીલને સુરાવી દે, ક્યારેક જાફરે તૈયારને સુરાવી દે, ક્યારેક અલીને સુરાવી દે. જે પોતાના 4 દીકરાની જાનને જોખમમાં નાખીને મુહમ્મદ મુસ્તફાને બચાવે તે અબુ તાલિબ કહેવામાં આવે છે. કોને ઓલાદ વાલી નથી હોતી? નથી વાલી આપણને આપણી ઓલાદ, બધાને વાલી છે. આપણે આપણી ઓલાદને એક પગમાં ઠોકર લાગે ને તો બી આપણે પસંદ નથી કરતા. અબુ તાલિબ ખાસ ખાટલામાં સુવડાવતા, અગર મરી જાય તો મારો દીકરો મરે, મોહમ્મદ મુસ્તફા બચી જાય, નબુવત બચી જાય, અલ્લાહની હુજ્જત બચી જાય. એ અબુ તાલિબ છે. જરા તસવ્વુર તો કરે. પૈગંબર ઇસ્લામ મેરાજ પર ગયા ને, કાલે મેરાજની વાત કરશું આપણે ઇન્શાઅલ્લાહ. પૈગંબર મેરાજ પર જાય છે ને, પૈગંબર કહે છે અર્શની ઉપર મને 4 નૂર ચમકતા નજર આવે છે. 4 નૂર ચમકી રહ્યા છે. 4 નૂરથી અર્શની રોનક વધેલી છે. જિબ્રાઈલને કહે છે, એ જિબ્રાઈલ આ કોના નૂર છે જે ચમકી રહ્યા છે? તો કહે છે કે યા રસૂલલ્લાહ, આમાંથી એક નૂર અબ્દુલ મુત્તલિબનું છે, તમારા દાદાનું, એક નૂર અબ્દુલ્લાહ તમારા બાબાનું છે, અને એક નૂર અબુ તાલિબના દીકરા તાલિબનું છે, અને ચોથું નૂર હઝરત અબુ તાલિબનું છે. એવો મર્તબો છે હઝરત અબુ તાલિબ. આ દુનિયામાં એની વાતો ન કરો. હઝરત અબુ તાલિબની ચર્ચા કરવી હોય તો અરશે મોલ્લાની સફર કરો, આસમાનની સૈર કરો તો અબુ તાલિબ સમજમાં આવશે. દુનિયામાં શું અબુ તાલિબની વાતો કરો છો? મહારાજ, આ હઝરત અબુ તાલિબ છે. હઝરત અબુ તાલિબનો મકામ અને મર્તબો ઇન્સાન સમજી નથી શકતા, કોઈને તર્ક નથી કરી શકતા. મારા અઝીઝો, ઇમામે કાઝિમ અલૈહિસ્સલામની વાત કરું. મસાઇલ ઇમામે કાઝિમના પડવાના છે તમારી સમક્ષ. ઇમામે કાઝિમ અલૈહિસ્સલામ કે જેમને સખ્ત હાલાતની અંદર આ ગુજારવામાં આવ્યા, પસાર કરવામાં આવ્યા, અને હારૂન રશીદ મદીના છોડવા પર મજબૂર કરે છે, બગદાદ બોલાવી લેવામાં આવે છે ઇમામ. અને વારંવાર હઝરત ઇમામ કાઝિમ અલૈહિસ્સલામને ટોર્ચર કરવામાં આવે છે. અને કેવી રીતના? એક વખત તો ઇમામ કાઝિમ અલૈહિસ્સલામ અને હારૂન રશીદ જ્યારે હજની અંદર મુલાકાત થાય છે, મદીનાની અંદર મુલાકાત થાય છે, તો હારૂન રશીદ હજમાં ગયો હતો ને મદીનાની અંદર આપણા સાતના ઇમામની સાથે ઇમામ કાઝિમ પણ હતા. આગળ બી કોશિશ કરે છે કે ઇમામે કાઝિમને નવઝુબિલ્લાહ એમની બેઇજ્જતી થાય, અને એવા કઈ બોલ બોલે કે જેનાથી ઇમામે કાઝિમને તકલીફ થાય. પણ એને ખબર નથી કે સામે ઇમામ છે, અને ઇમામના સામે બોલમાં કોઈ આગળ ન વધી શકે. ઇમામ પાસે હર સવાલના જવાબ મોજૂદ હોય. રસૂલુલ્લાહના રોઝા પાસે ઊભા છે હારૂન રશીદ. હારૂન રશીદ કોણ છે? પૈગંબરના એક ચાચા હતા અબ્બાસ, એમની ઓલાદમાંથી. બની અબ્બાસ કહેવાય ને એ લોકો, બની અબ્બાસ. હારૂન રશીદ બની અબ્બાસ એટલે રસૂલુલ્લાહના ચાચાની ઓલાદમાંથી. તો વાજીને ઇમામે કાઝિમ સાંભળે એવી રીતના બોલે છે, અસ્સલામુ અલૈકા યા અબ્ન અમ, એ મારા ચાચાના દીકરા, તમારા ઉપર સલામ થાય. ઇમામે કાઝિમને એવી રીતના દેખાડવા માંગે છે કે હું રસૂલુલ્લાહનો બહુ નજીક છું,
હું બાજુમાં છું, રસૂલલ્લાહ મારા ચાચાના દીકરા છે, મારા કાકાના દીકરા છે, એમ સલામ કરે છે. જ્યારે ઇમામ કાઝિમને આવી રીતના મેળું અને ટોન મારવા માટે આ જુમલો બોલે છે, ઇમામ કાઝિમ અલૈહિસ્સલામ કોઈ દિવસ આ રીતના સલામ નથી કરતા પૈગંબરને. તમે અઈમ્માની સલામ જોઈ લો, હંમેશા કહે છે અસ્સલામુ અલૈકા યા રસૂલલ્લાહ. આજ ઇમામ કાઝિમ અલૈહિસ્સલામ અલગ રીતે સલામ કર્યા. શું કહે છે? અસ્સલામુ અલૈકા યા અબા, એ અમારા બાપ રસૂલે ખુદા તમારા ઉપર સલામ થાય. અને ઇમામ કાઝિમ શું કીધા? એ હારૂન રશીદ, ધ્યાન રાખ, પૈગંબરના રિશ્તા ઉપર ફખર ન કરજે. પૈગંબર તારા કાકાના દીકરા થાય, અમારા તો દાદા છે, અમે વધારે નજદીક છીએ પૈગંબર ઇસ્લામથી. ઇમામે આ રીતના એને જવાબ આપી. મારા અઝીઝો, આ રીતના અવારનવાર ઇમામને કહે છે કે કઈ રીતના તમે રસૂલલ્લાહથી આટલા નજદીકી હોવાનું તમે એલાન કરી શકો, ફખર કરી શકો? તમે કેમ કહી શકો અમે રસૂલે ખુદાથી સાવ બાજુમાં છીએ, હાલાકી અમારા ચાચાના દીકરા છે? ઇમામ કાઝિમ કહે છે હું તને એક સવાલ પૂછું, જવાબ આપ. અગર તારી દીકરી માટે રસૂલે ખુદા પોતાનો રિશ્તો નાખે, માંગુ નાખે, એમ કે હારૂન રશીદ તારી દીકરી સાથે મારે નિકાહ કરવા છે, તું એને તારી દીકરીને નિકાહમાં આપીશ? કહે છે કે ફખરથી આપીશું, મને ફખર થશે કે મારી દીકરી રસૂલે ખુદાના દુલ્હન બને, રસૂલે ખુદાની બીવી બને, તો ફખરથી મારી દીકરી આપીશ. કહે છે કે સાંભળ, તું તારી દીકરીને રસૂલે ખુદાને શાદી માટે આપી શકો છો, હું મારી દીકરી નથી આપી શકતો, કારણ કે મારી દીકરી રસૂલે ખુદાની મહેરમ થાય છે, મારી દીકરી રસૂલે ખુદાની દીકરી છે. તો સાંભળી લે, તારી દીકરી દૂર છે, ના મહેરમ છે, એટલે તું રસૂલે ખુદાના નિકાહ કરી શકો છો. મારી તો દીકરી પણ રસૂલે ખુદાની દીકરી હોય છે. અઝીઝો, તો આ રીતના ઇમામ કાઝિમ અલૈહિસ્સલામ જવાબ આપતા. અને મારા અઝીઝો, એ ઇમામ હારૂન રશીદની કેદમાં મને ખબર છે કેટલા મઝલૂમ, કેટલા મઝાલિમ એમના ઉપર ગુજારવામાં આવે છે. ઇમામને એક ચાહવા વાળો હતો. જ્યારે ઇમામને આવીને કહે છે, જ્યારે કેદખાનામાં આવે છે અને એનું દિલ ચાહતું હતું કે ઇમામની ઝિયારત કરે, ઇમામને જોવે. ઇમામને એક એવા કેદખાનામાં રાખવામાં આવે છે જેના માટે રિવાયતમાં છે કે ઇમામ એ કેદખાનાની અંદર સરખી રીતના ઊભા પણ ન રહી શકે, ઇમામ સરખી રીતના રૂકુ પણ ન કરી શકે. ઇમામ પોતાની એવી રીતના સંકોચાઈને બેસાડતા કે કેદખાનાની અંદર ઇમામની કમર ઝૂકી ગઈ હતી. ઇમામનું ચક્રવાળું જ્યારે આવે છે, સિદ્દી બિન શાહીક એને કહે છે કે મને ઇમામે કાઝિમની ઝિયારત કરાવી દે. એક નાનું એવું સુરાખ હતું, એક નાની એવી જગામાંથી કહે છે કે જો અંદર તારા ઇમામને જોઈને, એટલું નાનું કેદખાનું હતું, એટલું અંધારું કેદખાનું હતું કે ઇમામનો ચાહવા વાળો કહે છે મને કેમ મારા મૌલા નજર નથી આવતા, મારા ઇમામ મને નજર કેમ નથી આવતા. ઇમામને એટલા અંધારા અને નાના કેદખાનામાં રાખવામાં આવ્યા. એ મલૂન શાહ સિંધી બિન શાહીક કેદખાનામાં દાખલ થયો. રિવાયતના જુમલા છે કે જઈને ઇમામે કાઝિમને મારવા લાગે છે, ઇમામે કાઝિમને ઊભા કરે છે અને આ ઇમામના ચાહવા વાળાને મોઢું દેખાડે છે. મારા અઝીઝો, બસ આ જ સિંધી બિન શાહીક હતો કે જેને હારૂન રશીદ બોલાવે છે, એક ખજૂરની અંદર ઝહેર શામિલ કરે છે અને કહે છે કે જા ઇમામે કાઝિમને આ ઝહેરથી શહીદ કરી દે. તમને ખબર છે, 2 જનાઝા એવા છે કે જે કેદખાનામાંથી ઉઠાવવામાં આવ્યા છે. સલામ અલૈકા યા ઇબ્ન રસૂલિલ્લાહ, સલામ મઝલૂમ પર, ઝિંદાની અંદર જેની કમર ઝૂકી ગઈ, સલામ મઝલૂમ પર,
जुमला છે જ્યારે ઇમામ શહીદ થયા 37 औलादનો આ બાપ છે મગર એક દીકરો પણ જનાઝો ઉઠાવવા માટે હાજર નથી અઝાદારો ઇમામનો જનાઝો હા ખાલી જનાઝો ના તો અઝાદારો સાંભળજો ઇમામને ઝહેર આપવામાં આવે છે ઇમામ શહીદ થઈ ગયા જ્યારે કૈદખાનામાંથી જનાઝો નીકાળવામાં આવે છે ઇમામના પગોમાં જંજીર છે ઇમામના હાથમાં હથકડીઓ છે रिवायतना जुमला છે इमाम એટલા કમજોર થઈ ગયા હતા इमाम એટલા લાગર થઈ ગયા હતા જંજીરનું વજન ઇમામના શરીર કરતા વધારે હતું અઝાદારો શું મુસીબત થઈ ઇમામ ઉપર શું મુસીબત ગુજરી અઝાદારો ઇમામનો જનાઝો મજદૂરોને આપવામાં આવે છે 4 મજદૂર ઇમામનો જનાઝો ઉઠાવે છે હાય ગરીબ ઇમામ 18 દીકરા મોજૂદ છે મગર 4 મજદૂરો જનાઝો ઉઠાવી રહ્યા છે અઝાદારો જનાઝો મજદૂરો ઉઠાવીને બગદાદના એક પુલ પર રાખી દેવામાં આવે છે હાય જ્યારે જનાઝો રાખવામાં આવે છે એક આવાજ આપવામાં આવે છે હાઝા ઇમામુર રાફઝી આ રાફઝીઓનો ઇમામ છે હા એક ચાહવાવાળાની નજર પડી એક ચાહવાવાળાએ જોયું અરે કોણ છે નજર કરો શું જોવે છે અરે અમારા ગરીબ ઇમામ છે આવાજ આપે બગદાદના લોકો એ શિયાઓ આવો આપણા ઇમામનો જનાઝો બગદાદના પુલ પર રાખવામાં આવ્યો છે અઝાદારો હજારો શિયાઓ ભેગા થઈ ગયા ઇમામના જનાઝાને ઉઠાવે છે અરે શાનો શૌકતથી ઉઠાવવામાં આવે છે મગર અઝાદારો જનાઝો એટલો ભારી હતો કે આપસમાં ચર્ચા થવા લાગી અરે ઇમામ તો કમજોર હતા આ ઇમામનો જનાઝો એટલો ભારી કેમ છે જ્યારે કપડાને હટાવવામાં આવે છે અને જંજીર હાથોમાં ગળીઓ અઝાદારો ઇમામની જંજીરોને ખોલી ઇમામની બેડીઓને ખોલી ઇમામને લઈ ગયા દફન કર્યા મગર અઝાદારો મેં તમને કહ્યું બે જનાઝા कैदમાંથી ઉઠાવવામાં આવ્યા હતા એક જનાઝો મૂસી કાઝિમનો અને એક જનાઝો જિંદાને શામમાં 4 વર્ષની સગીરા या इमाम काज़िम आपनो जनाज़ो जिंदानથી બહાર નીકળ્યો મૌલા અરે આપની જંજીરોને ખોલવામાં આવી મૌલા ચાહવાવાળાઓએ જનાઝો ઉઠાવ્યો શાનો શૌકતથી હરમની પાસે લઈ ગયા જ્યાં જે હરમ છે ઇમામને દફન કર્યા મગર મૌલા અમારા સલામ હુસૈનની યતીમા સકીના ઉપર હાય સકીના એક સપનું જોવે છે અચાનક ઉઠીને કહે છે અમ્મા મારા બાબા ક્યાં ગયા અમ્મા મારા બાબા ક્યાં ગયા હમણાં મારા બાબા આવ્યા હતા મારા બાબા કહેતા હતા સકીના હું તને લેવા માટે આવ્યો છું એ અમ્મા મારા બાબા નથી અઝાદારો જનાબે ઝૈનબ તસલ્લી આપે છે મગર સકીના રોવે છે યઝીદ બાપનું કપાયેલું સર મોકલાવે છે હુસૈનનું કપાયેલું સર આવ્યું જિંદાનની અંદર નાની એવી બચ્ચી સકીના
બાપના કપાયેલા સરને ઉઠાવે છે, સીનાથી લગાવ્યું, અરે ગાલોથી ગાલને મસ્કરી દીધા. ક્યારેક બોસો આપી રહી છે, ક્યારેક ગળાથી લગાવી રહી છે અને કહી રહી છે, ઓ મારા ગરીબ બાબા, બાબા હું યતીમ થઈ ગઈ, ઓ બાબા, બાબા હું પ્યાસી છું, ઓ બાબા, એ મારા બાબા, અરે કોણે તમારી દાઢીને જખમી કરી દીધી, ઓ બાબા, કોણે તમારી ગળાની રગોને કાપી નાખી. અસાધારો લો સકીના રોતા રોતા ફરિયાદ કરતા કરતા એક મરતબા ખામોશ થઈ ગયા. ઝૈનબ સમજે છે સકીના થાકીને સૂઈ ગઈ છે. થોડી વાર પછી આવાજ આપી, સકીના ઉઠો, મગર જવાબ ના આવ્યો. ફરી વખત કહ્યું, સકીના જવાબ દો, જવાબ ના આવ્યો. એક મરતબા જ્યારે બાજુને હલાવે છે, ફौरन आवाज આપી, સજ્જાદ જલ્દી આવો. સકીના જવાબ નથી દેતી. સૈયદે સજ્જાદ નફ્સ પર હાથ રાખે છે, કહે છે, ફૂફી અમ્મા, ઇન્ના લિલ્લાહ વ ઇન્ના ઇલૈહિ રાજીઉન. મારી બહેન સકીના છોડીને ચાલી ગઈ. લો આઝાદારો, આ જનાઝો કેદખાનામાં ઉઠે છે, મગર બહાર ન નીકળ્યો. જિંદાની શામની અંદર એક નાની એવી કબ્ર બનાવી. સજ્જાદ સકીનાને ઉઠાવ્યા. જ્યારે કબ્રના હવાલે કરી રહ્યા હતા, કબ્રની અંદરથી બે હાથ નીકળે છે. સજ્જાદ, મારી અમાનત મને આપી દો, મારી સકીના મને આપી દો. લો સકીના જિંદાને શામના દમ તોડી. الذين ظلموا ينقلبون فلا لعنة الله على القوم الظالمين.